Don't these look amazing? You have to try this recipe. નમસ્તે મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે મારી ચેનલ જેસ્ટી રેસિપીસમાં। આજે હું તમારા માટે લઈને આવી છું બહુ જ યુનિક અને અલગ પ્રકારના પિઝાની રેસિપી। આ પિઝાને આપણે ઓવનમાં નહીં પણ લોઢીમાં બનાવીશું। કોર્ન પિઝા બનાવવા માટે સૌપ્રથમ લોઢીને ગેસ પર ગરમ કરવા મૂકીશું। લોઢી પર એક કાંઠો મૂકી તેની અંદર બટર અથવા ઘી સારી રીતે લગાવી લેશું, જેથી પિઝાનું સ્ટફિંગ લોઢીમાં ચોંટે નહીં અને સરળતાથી બહાર નીકળી જાય। તમે જે સાઈઝનો પિઝા બનાવવા માંગતા હો તે સાઈઝનો કાંઠો મૂકી શકો છો, અથવા જો ઘરમાં કોઈ ગોળ રીંગ હોય તો તે પણ ઉપયોગમાં લઈ શકો છો। અહીં મેં 2 કાચા બટેટા ખમણીને તેનું ખમણ તૈયાર કર્યું છે। આ ખમણને કાંઠાની અંદર સરખી રીતે પાથરી દેશું। ઉપરથી થોડું મીઠું સ્પ્રિંકલ કરીશું અને હળવે હાથે દબાવીને સેટ કરી દેશું। ઉપરથી બટર અથવા ઘી નાખીશું। મેં ફ્રીઝમાંથી તરત કાઢેલું બટરનો ઉપયોગ કર્યો છે, એટલે તે થોડું ટાઈટ છે, જે ગરમ થતાં મેલ્ટ થઈ જશે। ડીશથી આ રીતે લોઢીને ઢાંકી દેશું, જેથી બટર ઓગળી પણ જાય અને બટેટાનું ખમણ થોડું સેટ પણ થઈ જાય। બેક કરતી વખતે ગેસની ફ્લેમ એકદમ ધીમી રાખવાની છે, જેથી નીચેથી ખમણ બળી ન જાય। 1 થી 2 મિનિટમાં બટર સારી રીતે મેલ્ટ થઈ જશે। હવે ચમચીથી બટરને સરખી રીતે ફેલાવી દેશું। મેં અહીં 2 મોટા સ્વીટ કોર્ન લીધા છે, જેને મેં પહેલેથી વરાળમાં બાફીને તેના દાણા કાઢી લીધા છે। તો આ મકાઈના દાણાને બટેટાના ખમણ ઉપર પાથરી દેશું અને હળવે હાથે દબાવીને સેટ કરી લેશું। ત્યારબાદ તેમાં પિઝા સોસ ઉમેરીશું, જેને આ રીતે કોર્ન ઉપર સ્પ્રેડ કરી લેશું। મેં આ સોસ ઘરમાં જ બનાવ્યો છે। જો તમારે આ પિઝા સોસની રેસીપી જોતી હોય તો કોમેન્ટમાં જણાવજો, જેથી તેની રેસીપીની વિડીયો તમારી સાથે શેર કરું। હવે તેના પર સમારેલું શિમલા મિર્ચ, સમારેલું ગાજર અને ડુંગળીની સ્લાઇસ મૂકશું। થોડા ચીલી ફ્લેક્સ સ્પ્રિંકલ કરીશું, થોડા મિક્સ હર્બ, થોડો ઓરેગાનો અને છેલ્લે ઉપરથી લિક્વિડ ચીઝ નાખીશું। હવે તેના પર ડીશ ઢાંકીને 5 થી 7 મિનિટ માટે પિઝાને બેક થવા દેશું। 7 મિનિટ પછી પિઝા ખૂબ જ સરસ રીતે બેક થઈ ગયો છે, તો કાંઠો હળવે હાથે નીકાળી લેશું। જો સાઈડમાંથી થોડા કોર્ન બહાર આવી ગયા હોય તો તેને ચમચીથી દબાવીને ફરી સેટ કરી લેશું। તો તૈયાર છે બહુ જ ટેસ્ટી એવો કોર્ન પિઝા। આ પિઝાને તમે તવા પરથી રેગ્યુલર પિઝાની જેમ સરળતાથી પ્લેટમાં કાઢી શકશો નહીં, કારણ કે મેં ઘણી વાર ટ્રાય કરી હતી, પણ પ્લેટમાં કાઢતી વખતે તે થોડો તૂટી જાય છે, પણ સ્વાદમાં તો આ પિઝા એકદમ લાજવાબ છે। હું ગેરંટી સાથે કહું છું કે તમે આવો પિઝા કદાચ પહેલા ક્યારે ખાધો નહીં હોય। મેં અત્યારે આ પિઝાને તવા પરથી પ્લેટમાં નીકાળવાની ટ્રાય કરી, પણ તે નીકળી તો ગયો, પણ પ્લેટમાં જતા થોડો વિખાઈ ગયો। ઘણા લોકો આ ટાઈપની રેસીપી બતાવતા હોય છે, પણ ખરેખર તે તવા પરથી ડીશમાં નીકાળતા તે તૂટી જાય છે, જે તમને મેં આ રેસીપીમાં દેખાડીને બતાવ્યું। તો તમે આ જ રીતે ગરમા ગરમ પિઝાને સર્વ કરવાનું રહેશે। એટલે આ પિઝાને તવા પર જ ગરમા ગરમ સર્વ કરીશું, અને ગરમા ગરમ પિઝાનો સ્વાદ તો સૌના દિલ ખુશ કરી દે એવો હોય છે। તો મિત્રો, એકવાર આ યુનિક કોર્ન પિઝાની રેસીપી જરૂરથી બનાવીને જોજો અને પછી કોમેન્ટમાં જણાવજો તમને આ અલગ પ્રકારની રેસીપી કેવી લાગી। આવી જ નવી, યુનિક અને ટેસ્ટી રેસીપી લઈને ફરી મળીશું જેસ્ટી રેસિપીસમાં। ત્યાં સુધી ટાટા, બાય બાય, ટેક કેર।